અને હાફ ટીપ બંને વેરાયટી આવે. ફૂલ ટીપમાં તો તમને બધાને ખબર જ હશે કે આલમંડ શેપ આવે, સ્ક્વેર શેપ આવે, રાઉન્ડ શેપ આવે, બહુ બધા શેપ આવે. હાફ ટીપ હોય ને એમાં બે વેરાયટી આવે. એક અહીંથી સી કટ આવે અને અંદરથી થોડોક હાફ કટ મૂકેલો હોય છે, બરાબર. એમાં ને એમાં બીજી વેરાયટી એ આવે કે આને ડી લોક ટીપ કહેવાય. એમાં ઉપરથી આખી ડી હોય પણ અંદરની સાઈડથી હાફ કટ હોય. આ સી કટ અને ડી કટ હાફ ટીપમાં બંને વેરાયટી આવે છે. ઓકે, અને હાફ ટીપ યુઝ ક્યાં થાય તો તમે એક્રેલિક એક્સટેન્શન અને બિલ્ડર જેલનું એક્સટેન્શન કરો ને ત્યારે હાફ ટીપ યુઝ થાય છે. ઓકે, અને હાફ ટીપમાં બી હવે તો શેપ આવવા માંડ્યા છે. પહેલા શેપ નહોતા આવતા, તમારે હાફ ટીપમાં કમ્પલસરી કટિંગ કરીને શેપ આપવો પડતો હતો, પણ હવે આમાં પણ પ્રી શેપ્સ આવવા માંડ્યા છે. અને ફૂલ ટીપના તો બધાને શેપ ખબર જ હશે, પણ ઘણા બધા જે બિગેનર્સ છે ને એ લોકોને આ બધા વચ્ચેનો ડિફરન્ટ ખબર હોતો નથી કે હાફ ટીપ ક્યાં વપરાય અને ફૂલ ટીપ ક્યાં વપરાય. તો હાફ ટીપ આપણે ક્યાં વાપરશું? બિલ્ડર જેલ અને એક્રેલિકના એક્સટેન્શનમાં. તો એમાં આવે સી લોક અને ડી લોકની વેરાયટી છે. તો આ વેરાયટી ક્યાં યુઝ થાય? ઘણાના નેલ્સ છે ને આમ બાઇટ કરેલા હોય, અહીંયા આટલા જ નેલ્સ હોય, તો એમાં તમારે સી લોક ટિપ્સ યુઝ કરવાની છે. અને ઘણાના નેલ્સ છે ને અહીંયાથી આમ બહુ ઊંડા હોય છે, જેમ કે જો આ દીદીના બહુ ઊંડા છે, ખ્યાલ આવ્યો? તો એમાં તમે હાફ ટીપ લગાવશો તો સપોર્ટ એરિયા કેટલો મળ્યો? આટલો જ મળ્યો. ઈ એક્સટેન્શન તમારું ટકશે નહીં. જો આવી રીતે ઊંડા બીટ્સ વાળા નેલ્સ હોય ને એમાં તમારે હંમેશા ડી લોક વાપરવું પડશે. સપોર્ટ એરિયા કેટલો મળ્યો? જાજો મળી ગયો. મતલબ કે પ્રોડક્ટ્સ ફ્લિપ થતા વાર નહીં લાગે. ફ્લિપ એટલે કે જરી કમથો ખાલી આટલો નેલ્સ એમનો વધશે ને તો અહીંયાથી આવી રીતે વજન વધી જશે અને ચોટાડેલી ટિપ્સ તો નકલી નેલ્સમાં આવી જશે, એટલે ફટાફટ એક્સટેન્શન નીકળી જશે. જ્યારે બી આવા ઊંડા એક્સટેન્શન્સ હોય કે જેનું બી આવી રીતે આ ભાગ પોળો હોય, ઘણાના નેલ બીટ્સ ક્યાં હોય? આનું જો આમ સીધે સીધું છે, ઘણાના અહીંથી નાના હોય પણ આ ભાગ પોળો હોય, એમાં બી તમારે સી લોક કામ આવશે. સી લોક ચોટાડો ને એટલે આ ભાગ પોળો થાય આવી રીતે જો. અને ડી લોકમાં પાછું એટલું બધું નહીં થાય. અને જ્યારે બી નેલ બીટ્સ ઊંડા હોય ને ત્યારે તમારે ડી લોક વાપરવાનો છે. જ્યારે બી નેલ બીટ્સ શોર્ટ હોય, બાઇટ કરેલા નેલ્સ હોય ત્યારે હાફ ટેપનું એક્સટેન્શન કરો ને તો સી લોક વાપરવાનું છે. પણ સૌથી વધારે ફેમસ સી લોક જ છે. આવા નેલ બીટ્સ ઊંડા હોય કે એવી કોઈને ખ્યાલ નથી આવતો, પછી એમ કહેશે કે મારા એક્સટેન્શન ટકતા નથી. એક્રેલિક બિલ્ડર જેલ નોટે કોઈનું રીઝન આ છે. ઓકે, બાય, થેન્ક યુ.